બંધ મકાનોને નિશાન બનાવતી અને પોલીસની ઊંઘ હરામ કરતી રીઢા ગુનેગારોની આંતરરાજ્ય ગેંગનો ભાવનગર એલસીબીએ પર્દાફાશ કર્યો છે. ગુજરાતથી લઈને છેક રાજસ્થાન સુધી તરખાટ મચાવનાર આ શાતી ચોર ટોળકી આખરે પોલીસના શકંજામાં આવી ગઈ છે. તળાજામાં થયેલી લાખોની ચોરીનો ભેદ તો ઉકેલાયો જ છે, પણ આ ગેંગની કામ કરવાની રીત સાંભળીને તમે પણ ચોંકી જશો. કેવી રીત છે અને શું છે આખી ઘટના એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ગ્રામ્ય ટીમ તળાજા પાલીતાણા ચોકડી પાસે પેટ્રોલિંગ હતી. અને ત્યારે જ મળેલી એક સચોટ બાતમીના આધારે પુલ નીચેથી 5 શંકાસ્પદ ઈસમોને દબોચી લેવાયા. જ્યારે આ શખ્સોની કડક પૂછપરછ અને તલાશી લેવાઈ ત્યારે જે વટાણા વેરાયા તેણે પોલીસને પણ ચોંકાવી દીધા છે. આ એ જ ગેંગ છે કે જેણે 1 મહિના પહેલા તળાજાના દેવલી ગામમાં બંધ મકાન તાળા તોડીને લાખોનો હાથ ફેરો કર્યો હતો. પોલીસે આ ટોળકી પાસેથી 9,81,000ના સોના ચાંદીના દાગીના, 2,10,000ની રોકડ, 2 મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ 12,46,000 રૂપિયાનો મસમટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી સાંભળશો તમે પણ ચોંકી જશો. આ ગઠિયાઓ પહેલા બંધ મકાનોની દિવસ દરમિયાન બારીકાઈથી રેકી કરી અને પછી દિવસ કે રાત જોયા વગર જ ચોરીના અંજામ આપ્યા. આ ગેંગના તાર માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી. કબૂલાતમાં એ પણ ખોલ્યું છે કે રાજસ્થાનના જોધપુરના બલાર વિસ્તારમાં પણ આ ગેંગે ધોળે દિવસે ઘરેણાની ચોરીઓ કરી છે. અને સાંભળો આ મામલે ડીવાયએસપી એમબી નકુમ શું કહી રહ્યા છે. તળાજા તાલુકાના દેવલી ગામમાં એક ઘરફોડ ચોરી થયેલી, જે ચોરી તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી. મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સર નાવે સૂચના આપેલ કે ભાવનગર જિલ્લામાં ચોરીના ગુના ડિટેક્ટ કરવા, જે બાબતે એલસીબીની ટીમ તથા અમારા તળાજાની ટીમ સતત પ્રયત્નશીલ હતી. જેમાં એલસીબીની ટીમને બાતમી મળેલ, જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડેલ અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એણે 1 મહિના પહેલાં દેવલી ગામે જે ચોરી કરેલ તે મુદ્દામાલ વેચવા માટે આવેલા હતા એવું જણાવેલ. જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા રૂપિયાનો મુદ્દા મળે અત્યારે કઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિઓ? ભાવનગર છે, અમદાવાદ છે, પછી ભાવનગરમાં અલગ જગ્યાએ છે, પાલીતાણામાં છે, બીજી બધી જગ્યાએ ચોરીઓ લગભગ કરેલ છે. અને મુદ્દામાલમાં 2,40,000ના ઘરેણા અને 2,10,000 રૂપિયા રોકડા ગયેલા હતા. જેમાંથી 2,10,000 રૂપિયા રોકડા કબજે કરેલ છે અને 2 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરે છે. લગભગ 30-40 હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે. તો જોયું તમે કે આ ગેંગ તો પોલીસના શકંજામાં આવી ગઈ છે અને 5 આરોપીઓને તળાજા પોલીસના હવાલે કરી દેવાયો છે. રાજસ્થાન પોલીસને પણ આ અંગે એલર્ટ કરી દેવાયું છે, જેથી અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે. પણ લલકાર ન્યૂઝ તમને અપીલ કરે છે કે જો તમે પણ ઘર બંધ કરીને ક્યાંય બહાર જઈ રહ્યા છો તો પડોશીને જાણ કરો અને સાવચેતી રાખો, કારણ કે આવા ગઠિયાઓ હંમેશા બંધ મકાનોની શોધમાં જરૂર રહેતા હોય છે. ત્યારે સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.